વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ચાલો, આજે આપણે ત્રિકોણ ચેપ્ટર જે ચાલુ હતું આપણું, એમાં તમે આગળના લેક્ચર જોઈ ગયા છો. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય તમે કહેતા હતા, એ પ્રમેય આપણે ભણી ગયા છીએ, બરાબર? તો એના ઉપરથી આપણે સમરૂપતાની વ્યાખ્યા તો જાણી ગયા કે સમરૂપતાની વ્યાખ્યામાં શું કીધું હતું? તો કે કોઈ પણ બે ત્રિકોણ લ્યો અથવા કોઈ પણ બે આકૃતિઓ લ્યો, એ એક સરખા આકારની હોવી જોઈએ. આકાર કેવો હોવો જોઈએ? સરખો. એના કદથી કોઈ આપણને મતલબ નથી, બરાબર? આકાર સરખો હોય એટલે સમરૂપ કહેતા હતા. તો જો બે ત્રિકોણની વાત કરીએ તો કે ક્યારે સમરૂપ થાય, તો કે એના વિશે આજે આપણે અભ્યાસ કરી લઈએ થોડોક. તો ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત, ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત પહેલો પોઈન્ટ એવો છે ત્રિકોણની સમરૂપતામાં કે જો બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હોય એબીસી અને DEF, તો એની વચ્ચે સંગતતા જનરેટ થાય. સંગતતા કોને કહેવાય તમને ખબર છે કે કોઈ પણ સંગતતા માટે આપણે 6 અંગ જોતા હતા. જો એકરૂપ થવા માટે 6 અંગ જોતા હતા, એવી રીતે સમરૂપમાં પણ 3 અને 3 એવા 6 અંગ જોશું. તો એબીસી સમરૂપતા DEF એટલે કે એબીસી સમરૂપતા DEF થવા માટે કઈ 3 સમરૂપતા જોઈએ આપણે? પહેલા તો કે ત્રણેય ખૂણા, એટલે અહીંયા A હોય તો અહીંયા પેલો D હોય, અહીંયા B હોય તો અહીંયા બીજો E હોય, અને F હોય તો C અને F. એવી રીતે બે જે ખૂણા છે A અને D, B અને E અને C અને F, એ ત્રણેય કેવા હોવા જોઈએ? સમાન, એટલે કે એકરૂપ હોવા જોઈએ, બરાબર? વચ્ચે બરાબર કરો તો પણ વાંધો નથી, આવી રીતે બરાબર કરો તો પણ વાંધો નથી, બરાબર પણ ચાલે. ચાલો, ઓકે, રેડી? એટલે પહેલા 3 વસ્તુ આ જોઈએ. અને અનુરૂપ બાજુઓ, અહીંથી બાજુઓ લઈએ બે AB છેદમાં DE, BC છેદમાં EF અને AC પેલું છેલ્લું, તો અહીંથી પેલું છેલ્લું છેદમાં DF. તો આ પણ ત્રણેય બાજુનો ગુણોત્તર કહેવાય. શું કહેવાય? ત્રણેય અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ પણ સમપ્રમાણમાં હોવો જોઈએ. એટલે આ બેનો જેટલો ગુણોત્તર મળે એટલો આ બેનો, અને આ બેનો જેટલો ગુણોત્તર મળે એટલો આ બેનો, એમ ત્રણેયનો ગુણોત્તર સરખો હોવો જોઈએ, બરાબર છે? તો એને તમે સંગતતા દર્શાવી શકો, સંગતતા થ્રુ દર્શાવી શકો. સંગતતામાં ખાસ યાદ રાખવાનું, ખૂણા ઉપર સંગતતા બનાવવાની. એની સાથે D છે તો એની સાથે D, B ની સાથે E, B ની સાથે E, C ની સાથે F. એનો મતલબ કે આને આપણે બીજા રૂપમાં લખીએ તો આવું લખાય, C ની સાથે F તો CBA હોય તો FED લખાય, FED, કેમ કે E ની સાથે B અને એની સાથે D છે. એવી રીતે બીજું નામ બોલો BAC, તો BAC ને લખાય EDF, તથા CAB લખવું હોય તો CAB ને લખાય C બદલે F, A ની બદલે D અને B ની બદલે E તો FDE, બરાબર છે? તો આવી રીતે તમે લખી શકો સંગતતાને. ઓકે, ચલો આગળ વધીએ છીએ. એટલું તો આપણે જોઈ ગયા, બરાબર? સંગતતા કઈ રીતે લખાય ખબર પડી ગઈ. માનો કે હું એમ કહું A ની બદલે એની સાથે કોણ એકરૂપ છે? B, એની સાથે E કહું તો અહીંયા એની સાથે શું આવે? E આવે, બરાબર? જે એકરૂપ ખૂણો હોય એની સાથે સંગતતા તમે એ રીતે તમારે બતાવવાની. એટલે આઈ હોપ તમને સંગતતા તો સમજાઈ ગઈ છે, બરાબર? એટલે આ 6 અંગ 3A અને 3A એકરૂપ અથવા તો સમરૂપ બંને માટે 6 અંગ છે. એકરૂપ માટે આ બે એકરૂપ થવા જોતા હતા બધે, બરાબર? અને સમરૂપ માટેનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં હોવો જોઈએ. એના સિવાય બે પ્રમેય બીજા 6.3, 6.4 અને 6.5 3 પ્રમેય, એ પણ સમરૂપતાના જ છે. તો જોઈ લઈએ એક વખત ખુખુખુ શરત. ખુખુખુ શરત શું કહેવાય? તો કે કોઈ પણ બે ત્રિકોણમાં લખતા જઈએ છીએ, બે ત્રિકોણમાં કોઈ પણ એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સાથે કેવા હોય? એકરૂપ હોય, બરાબર? ત્રણેય ખૂણા કેવા હોય? અનુરૂપ ખૂણાઓ સાથે એકરૂપ હોય તથા બાજુઓ અનુરૂપ બાજુઓ સાથે નો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો એ કેવો કહેવાય? ખુખુખુ શરત કહેવાય. એનો મતલબ કે આજ ત્રણેય ખૂણા કેવા હોવા જોઈએ? ઇક્વલ. ત્રણેય ખૂણા એની આરે D, એટલે કે આ બે અનુરૂપ ખૂણા કહેવાય. એવી જ રીતે આ બે અનુરૂપ ખૂણા કહેવાય, અને એવી જ રીતે આ બે અનુરૂપ ખૂણા કહેવાય, બરાબર? તો એ બે ત્રણેય કેવા? ઇક્વલ હોવા જોઈએ. અને આ જે ગુણોત્તર છે એ પણ સમપ્રમાણમાં હોવો જોઈએ. એ તમને 6.
ત્રણ પ્રમેય કે ખૂબ શરત છે. આ બધી શરત છે તમારે ટેક્સ્ટ બુકમાંથી લખવાની છે ચારે ચાર. ટેક્સ્ટ બુકમાં તમને હાઇલાઇટ કરીને આપી છે 6.3, 6.4 એવી રીતે હાઇલાઇટ કરીને આપી છે, બરાબર? તો ત્યાંથી લખવાની છે. અહીંયા ખાલી આપણે મેઇન પોઈન્ટ એમાં સમજી લઈએ છીએ. હવે ખૂબ શરત એનો મતલબ કે બે ખૂણાઓ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સાથે કેવા હોવા જોઈએ? એકરૂપ હોવા અથવા સમાન હોવા જોઈએ, બરાબર? તથા બાજુઓ કેવી હોવી જોઈએ? અનુરૂપ સમપ્રમાણમાં હોવી જોઈએ. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય અને કોઈ પણ બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સાથે કેવા હોય? એકરૂપ હોવા જોઈએ. એવી જ રીતે બાબાબા શરત કહીએ આપણે, તો બાબાબા શરત છે, સોરી 6.4 બાબાબા છે, બરાબર તમારી? તો બાબાબા શરત કહીએ તો બાબાબા શરત કઈ લખાય? તો કે એમાં પણ ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક ત્રિકોણની કોઈ બાજુ ની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓ સાથે, કઈ બાજુઓ? તો કે અનુરૂપ બાજુઓ સાથે નો ગુણોત્તર કેવો આવવો જોઈએ? ગુણોત્તર સમપ્રમાણમાં આવવો જોઈએ. તથા અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, બરાબર? અનુરૂપ ખૂણા પણ સમાન હોવા જોઈએ. ત્યારે આ જ તમારી શરત છે બા બાબા એ ત્યારે સાબિત થાય, બરાબર છે? બાખુબા શરત ક્યારે લખાય? તો કે બાખુબામાં તમને દેખાય છે બે બાજુ વચ્ચેનો ખૂણો. એનો મતલબ કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ ના સમપ્રમાણમાં હોય તથા તેમની વચ્ચેનો ખૂણો, એટલે કે કૌંસમાં લખી દઈએ અંતર્ગત ખૂણો. અંતર્ગત ખૂણા કેવા હોય? એકરૂપ હોય. તો આ શરત લાગે. એનું એક ઉદાહરણ અહીંયા આપી દો. આ ત્રણેયના ઉદાહરણ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, આનું પણ ભણી ગયા છો, પણ અહીંયા થોડુંક ચેન્જ છે. તો આનું ઉદાહરણ અહીંયા આપણે બાજુમાં દર્શાવીએ છીએ. આ બે ત્રિકોણ છે ડી ઈ અને એફ અને એ બી સી. આ બે ત્રિકોણમાં આપણે એવું કહીએ કે આ બાજુ 2 છે, આ 4 છે, આ 6 છે, આ 12 છે, બરાબર? તો બે બાજુઓ કઈ કઈ? તો કે એ બી ના છેદમાં ડી બરાબર એસી ના છેદમાં ડીએફ. આ બે બાજુઓ એકરૂપ દેખાય છે, સમપ્રમાણમાં છે. અહીં બી ના છેદમાં ડી કરો 4 ના છેદમાં 2 તો 2 મળે. અહીંયા 12 ના છેદમાં છે તો 2 મળે. એટલે આ તો શરત થવી જ જોઈએ. અને એના સિવાય અંતર્ગત ખૂણો કયો? આ બેનો અવળો ખૂણો અને અહીંયા કેવો? અવળો ખૂણો. એ બે ખૂણા કેવા હોવા જોઈએ? સમાન. એટલે ડી એકરૂપ એ થવું જોઈએ. તો આ કઈ શરત થાય? બાખુબા, બરાબર? એવી રીતે કાકબા પણ તમે ભણી ગયા છો ઓલરેડી. કાકબા શરત, કાકબામાં શું હતું? કર્ણ સિવાયની કોઈ ત્રિકોણની કાટકોણ ત્રિકોણની બાજુ બીજા કાટકોણ ત્રિકોણની બાજુ સાથે સમપ્રમાણમાં હોવી જોઈએ અને ખૂણા કેવા હોય? અંતર્ગત એકરૂપ હોય અને કર્ણ પણ સમપ્રમાણમાં હોવો જોઈએ. તો કાકબા થઈ જાય. અહીંયા આમ માની લો કે આ કાટખૂણો છે, આ બાજુ કાટખૂણાના કર્ણ સિવાયની બાજુ અને આ કર્ણ, તો એ પણ સેમ ટુ સેમ પ્રોસેસ છે. તો કાકબા પણ તમે લખી શકો, પણ કાકબા આપણે જરૂર નથી. એના સિવાય નોંધ છે થોડીક. તો કઈ નોંધ છે? તો પહેલા તો આટલો સ્ક્રીનશોટ લઈ લો, પછી નોંધની આપણે આ બધું ડિસ્કસ કરીએ છીએ, બરાબર? આ તમારે બધું લખવાનું છે ફેરબુકમાં. આટલું પહેલા લખશો. આ બધી વ્યાખ્યાઓ જે છે એ તમારી ટેક્સ્ટ બુકમાં છે. આનું ઉદાહરણ મેં આપ્યું છે, ઉદાહરણ એક દર્શાવવું જરૂરી છે, બરાબર? તો હવે આગળ રહે છીએ બે સમરૂપ ત્રિકોણની મધ્યગા તો અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, બરાબર છે? તો એ લખતા જઈએ છીએ. આ બધું ભૂસી નાખો, બરાબર? ચાલો, પહેલી નોંધ શું આપી છે આપણને
કે બે સમરૂપ ત્રિકોણની મધ્યગાઓ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય. એનો મતલબ કે પહેલી નોંધ લઈએ છીએ, આ પહેલી, બરાબર. બે સમરૂપ ત્રિકોણ દોરીએ પહેલા તો. કયા કયા સમરૂપ? તો કે એબીસી સમરૂપ ડીઈએફ. હું લખી દઉં પહેલા તો. સંગતતા કઈ રીતે છે? એબીસી સંગતતા ડીઈએફ સમરૂપતા છે. એનો મતલબ શું થાય? સમરૂપતા હોય તો આવું લખાય, એબી ના છેદમાં ડીઈ. આના આ બે તો આ બે, એના બરાબર બીજા બે લેવાયથી તો આ પાછળના બે લેવાય, બરાબર. તો બીસી ના છેદમાં ઈએફ બરાબર પેલા છેલ્લા લઈએ તો એસી ના છેદમાં ડીએફ તથા એ બરાબર ખૂણો ડી, બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ છે. સમરૂપતા છે. એના બધા 6 વસ્તુ થઈ ગઈ ફિક્સ. તો શું કીધું છે? ત્રિકોણની મધ્યગાઓ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય. તો માનો કે અહીંયા હું કોઈ મધ્યગા દોરું. મધ્યગા કોને કહેવાય? આ વેધ જેવું તમને લાગશે, થોડુંક ત્રાસું દોરું, બરાબર. આ બેના સરખા ભાગ કરે એને મધ્યગા કહેવાય. અહીંયા આ બેને સરખા ભાગ કરે એને મધ્યગા કરે છે એવું સમજી લેજો, બરાબર. અહીંયા નામ આપી દઈએ એન અને અહીંયા નામ આપીએ એમ. તો આના બરાબર અહીંયા લખાય એ એમ ના છેદમાં ડીએન. એ પણ સમપ્રમાણમાં હોય. આ બે મધ્યગાનો રેશિયો પણ કેવો હોય? આ બાજુઓના સમપ્રમાણમાં. એટલે માટે નીચે કરીને લખજો એ એમ ના છેદમાં ડીએન બરાબર એબી ના છેદમાં ડીઈ બરાબર બીસી ના છેદમાં ઈએફ બરાબર એસી ના છેદમાં ડીએફ. લખવાનું કઈ રીતે છે? તો કે સમજાઈ ગયું તમને લખવાનું? પહેલા નોંધ લખવાની, પછી આખું એનું વિવરણ, એટલે કે નોંધ કયું કેવા શું માંગે છે એ વિવરણ છે, બરાબર. એ વિવરણ લખવાનું. પછી નેક્સ્ટ બીજી નોંધ છે તો એમાં પણ સેમ ટુ સેમ આકૃતિમાં ચેન્જ એટલો કરવાનો, અહીંયા વેધ બતાવવાનો છે. વેધનો મતલબ અહીંયા કાટખૂણો છે. અહીંયા કેવું થઈ જાય? કાટખૂણો થઈ જાય, બરાબર. તો કાટખૂણો થાય તો આ બે સરખા ભાગ કરે એવું કહેવાય નહીં, બરાબર. કાટખૂણો થાય સરખા ભાગ કરે એવું કહેવાય નહીં. તો અહીંયા લખી દેજો એ એમ લંબ બીસી અને ડીએન એન નામ આપીએ તો ડીએન લંબ ઈએફ છે. એટલે ખબર પડી ગઈ કે ડીએન અને એમ શું છે? વેધ છે. એના માટે પણ આ સાચું છે. આ ત્રણેય બાજુઓના સમપ્રમાણમાં આ બે વેધનો ગુણોત્તર પણ લખાય. શું કીધું છે? બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ વેધનો ગુણોત્તર બાજુઓના સમપ્રમાણમાં હોય, બરાબર છે. તો એ પણ આ જ કહેવા માંગે છે. એના પછી ત્રીજું શું કહે છે એ જોઈએ છીએ આપણે. તો આ લખી લેજો. એના પછી ત્રીજું સમજાવું છું શું કહે છે, બરાબર. ચાલો, ત્રીજી નોંધ છે તમારી પાસે. યાદ રાખજો બે મધ્યગાની નોંધ છે, પહેલી અને ચોથી, અને આ વેધની છે એના દ્વિભાજક છે. ક્યાં શું વાપરવું ખાસ યાદ રાખજો, MCQ, બરાબર. તો એના પછીની નોંધ છે ત્રીજી નોંધ. એક જ ત્રિકોણની વાત છે. જોજો અહીંયા એક ત્રિકોણ કોઈ આપ્યો છે એબીસી. એબીસીમાં ખૂણા એ નો દ્વિભાજક નીકળે છે અને બીસી ને ડી બિંદુમાં છેદે છે. અહીંયા કેમાં છેદે છે? ડીમાં. હવે એવું જરૂરી નથી કે જો એનો દ્વિભાજક હોય એ સામેની બાજુને બે અલગ અલગ અને સરખા ભાગોમાં વિભાજન કરે, એવું જરૂરી નથી. આ બે ઇક્વલ હોય એવું જરૂરી નથી, બરાબર. પણ આના ઉપરથી કહેવાય શું? તો કે આના ઉપર તમે બે ત્રિકોણને તમે સરખા બતાવી શકો. આ બે ત્રિકોણને સરખા બતાવી અને આપણે એવું કહીએ કે ત્રિકોણ એબીસીમાં જો અહીં સમજો આ બાજુને આ ભાગ સંલગ્ન રેખાખંડ કહેવાય. કયો કહેવાય? સંલગ્ન. તો અહીં લખી દઉં એબી ને સંલગ્ન. સંલગ્ન કેમ કહેવાય? તો કે આની સાથે આ જોઈન્ટ છે અને આની સાથે આ કટકો જોઈન્ટ છે. બીડી તથા એસી ને સંલગ્ન ડીસી છે, બરાબર. તો સંલગ્ન રેખાખંડ સાથેનો જે પણ તમારી બાજુ હોય એટલે એબી ના છેદમાં એનો સંલગ્ન રેખાખંડ કયો? બીડી. તો અહીંયા એસી ના છેદમાં એનો સંલગ્ન રેખાખંડ કયો? ડીસી. આવું લખાય. હવે શું કરું હું? આને સામે જવા દઉં તો આના ઉપરથી આ મેઇન છે. તમે ગમે ત્યારે વાપરો ત્યારે શું વાપરવાનું? આની સાથે આ સંલગ્ન રેખાખંડ અને આની સાથે આ સંલગ્ન રેખાખંડ. ક્યારે? જ્યારે દ્વિભાજક હોય ત્યારે. જ્યારે ત્રિકોણમાં દ્વિભાજક હોય ત્યારે, બરાબર. કોઈ પણ ખૂણાનું
તો આના ઉપરથી લખાય બીડી ને સામે જાઓ તો એસી ને છેદમાં લઈ લઉં તો બીડી એના છેદમાં તો ડીસી છે, અહીંયા નીચે કોણ આવ્યું એસી, એબી ના છેદમાં એસી. તો આ તમને પરિણામ આપ્યું છે બરાબર, અહીંયા સાબિત કરીને આપ્યું છે ત્રીજી નોંધમાં. તો આ તમે પરિણામ સાબિત થઈ ગયું. અને એક છે જે ચોથી નોંધ અહીંયા ડાયરેક્ટ લખું છું. આ એક ત્રિકોણ છે એબીસી, એમાં એડી મધ્યગા છે. મધ્યગા હોય એનો મતલબ કે ત્રિકોણના બે સરખા ભાગ કરે. આ એડી મધ્યગા છે, કાટખૂણો નથી પડ્યો, અહીંયા ત્રાસી લીટી છે એવું માનીને હાલવાનું. એડી શું છે મધ્યગા છે, તો આ શું છે મધ્યગા. તો એપોલોનિયસ નામના ગણિત શાસ્ત્રી એક પ્રમેય આપ્યો છે કે એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ. આમ યાદ રાખજો તો સરળતા રહેશે સૂત્ર ગોખતાની. આ બાજુ ટૂંકમાં મધ્યગા સિવાયની જે બાજુઓ છે સાઈડની, આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ બરાબર 2 ગુણ્યા એડી આ મધ્યગાનો સ્ક્વેર વત્તા આ ભાગનો સ્ક્વેર. આ ભાગનો લખો અથવા આ ભાગનો લખો તો પણ ચાલે, અથવા અહીંયા શું લખાય કે એબી નો સ્ક્વેર વત્તા એસી નો સ્ક્વેર બરાબર 2 કૌંસમાં એડી સ્ક્વેર વત્તા ડીસી સ્ક્વેર. કેમ કે બીડી અને ડીસી કેવા છે સરખા છે બરાબર. તો આ પણ લખી શકો તમે, આ ડી છે ઓકે. તો આ મધ્યગાનો પ્રમેય છે, મધ્યગા હોય ત્યારે જ યુઝ થાય એપોલોનિયસનો પ્રમેય, ખાસ યાદ રાખજો બરાબર છે. જ્યારે મધ્યગા હશે ત્યારે જ આ પ્રમેય યુઝ થશે. નેક્સ્ટ આગળ જઈએ છીએ, આના ઉપરથી આજે આપણે એક પ્રમેય ભણવો છે તો પ્રમેય એક શીખી લઈએ બરાબર છે. નેક્સ્ટ આગળ એક પ્રમેય લઈએ છીએ, એક જે ત્રિકોણ છે એ કેવી રીતે સમરૂપ તમે બતાવશો, અને એના પછી એના પરથી પાયથાગોરસનો પ્રમેય આપણે ભણશું. જે આપણે અત્યારે પ્રમેય ભણીએ છીએ એ પ્રમેય ગૌણ છે, એ શીખવો જરૂરી છે કેમ કે એના ઉપરથી પાયથાગોરસ પ્રમેય આવે છે બરાબર. એ શીખી લઈએ પ્રમેય, પછી આગળ જઈએ. ચાલો તો આગળ જઈએ છીએ. એક બોર્ડ ઉપર મેં નોંધ કરીને આપ્યું છે, એ તમારે સાબિત કરવાનું છે. અલગ અલગ 3 રીતે પૂછી શકે કે પેલા ત્રિકોણ એબીસીમાં કાટખૂણો એ છે અને એસી લંબ બીડી છે, એટલે આવી આકૃતિ કંઈક બને. એ આકૃતિ બનાવીએ આપણે. સમજો અહીંયા આકૃતિ, એક કાટકોણ ત્રિકોણ, આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો તમારો. એમાં આ એ કાટખૂણો છે, આને બી નામ આપું અને અહીંયા સી નામ આપું. એક એસી લંબ બીડી છે બરાબર. સોરી લખવામાં મિસ્ટેક છે, એડી છે, એડી લંબ બીસી છે. તો એડી લંબ બીસી છે, તો આવી રીતે અહીંયા કાટખૂણો પાડે છે અને આ બિંદુનું નામ ડી છે. તો સાબિત શું કરવાનું છે? પહેલું પરિણામ એવું સાબિત કરવાનું છે, એબીનો સ્ક્વેર આખી બાજુ, આનો સ્ક્વેર બરાબર આ કટકો એને સંલગ્ન કટકો અને આખો કર્ણ, આનો સ્ક્વેર બરાબર આને સંલગ્ન કટકો અને આખો કર્ણ, એટલે એસી સ્ક્વેર બરાબર ડીસી ગુણ્યા બીસી છે, ડીસી ગુણ્યા બીસી. અને છેલ્લું આનો સ્ક્વેર બરાબર આ બે કટકાનો ગુણાકાર, બીડી ગુણ્યા ડીસી બરાબર એડી સ્ક્વેર. તો 3 વસ્તુ સાબિત કરવાની છે તમારે બરાબર. એની માટે શું તમારે સાબિત કરવું પડે તો એ પહેલા જોઈ લઈએ. શું સાબિત કરવું પડે? તો હું 3 ત્રિકોણના નામ આપું છું. એક આ પહેલો ત્રિકોણ, કયો ત્રિકોણ છે પહેલો? એ બીડી, એ બી ડી. અને આ બીજો ત્રિકોણ એ ડીસી, અને ત્રીજો છે એ આખો એબીસી જે મેઇન છે. તો આપણે 3 વસ્તુઓ સાબિત કરશું. એમાંથી ખરેખર હું તો અહીંયા 2 જ કરીશ, ત્રીજો એના ઉપરથી આપણે કહી દઈશું. પહેલો અને ત્રીજો ત્રિકોણ સમરૂપ સાબિત કરી દઈશું. કેવો? પહેલો અને ત્રીજો આ 2 ત્રિકોણ સમરૂપ, એટલે કે આ કટકો છે એ આખા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ છે એવું સાબિત કરશું. પછી શું સાબિત કરશું? તો કે આ બીજો અને ત્રીજો સમરૂપ છે એવું સાબિત કરશું. બીજો અને ત્રીજો, બીજો કટકો અને ત્રીજો કટકો બે કેવું છે? આખો સમરૂપ છે. અને એના ઉપરથી ડાયરેક્ટ એવું કહેશું, જો એક સાથે 3 સમરૂપ હોય અને 2 સાથે પણ 3 સમરૂપ હોય તો 1 અને 2 પરસ્પર કેવા થવા જોઈએ? સમરૂપ થવા જોઈએ. અને એ બધી સમરૂપતાની વ્યાખ્યા પરથી આ એક પરિણામ મળશે. પહેલું છે એ પહેલું અને ત્રીજું સાબિત કરશું ત્યારે મળશે, આ બીજું અને ત્રીજું સાબિત કરશું ત્યારે મળશે, અને આ પહેલું અને બીજું સમરૂપ બતાવશું ત્યારે મળશે બરાબર. તો આ 3 ભાગમાં આપણે પ્રમેય વેચીએ છીએ. ખરેખર પ્રમેય જ છે, જનરેટ થાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે. નંબર આપ્યા છે મેં, તો પેલું હું એવું લઉં છું, પહેલાં તો જનરલી લખું છું બરાબર. અહીંયા જોજો,
જનરલી લખીએ છીએ આપણે સાબિત કરવા માટે કે પહેલા સૌપ્રથમ આપ્યું છે શું, તો કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90 અને BC AD લંબ BC આપ્યું છે, AD લંબ BC છે માટે B ડેશ D ડેશ C છે, B ડેશ D ડેશ C છે. હવે એવું કહું કે ત્રિકોણ ABD તથા ત્રિકોણ ABC માટે મારે શું બતાવવું પડે, તો કે ત્રણ ખૂણા એકરૂપ બતાવવા પડે. બાજુ તો ઓટોમેટિક આપણે કઈ બતાવશું, સમપ્રમાણમાં બતાવી દઈશું, બરાબર. અથવા તો આપણે એવું કહી દઈશું ડાયરેક્ટ કે ખૂ શરત પરથી આ ત્રિકોણ કેવો છે, એકરૂપ ત્રિકોણ છે. હવે જોજો અહીંયા બે ત્રિકોણ છે, કયો ત્રિકોણ, તો કે એક તો આવો ત્રિકોણ છે તમારી પાસે, અહીંયા કાટખૂણો છે, માની લેજો કે છે આ દેખાય છે કટકો, તો અહીંયા કાટખૂણો છે, અહીંયા D છે, અહીંયા B છે, અહીંયા A છે અને એક ત્રિકોણ આવો છે, આ A B અને C, બરાબર. હવે સમજો આ બે ત્રિકોણ વચ્ચે કઈ રીતે લખશું આપણે, તો કે આ બે કાટખૂણા છે, તો કાટખૂણાને તો છેલ્લે રાખશું, એને લખીએ ખૂણો ABD. પેલો ત્રિકોણ લખું છું ABD, બરાબર. આ ખૂણો જેટલાનો હોય એટલો મેઇન ત્રિકોણમાં જ હોવાનો છે, આ ત્રિકોણમાં એટલો જ ખૂણો હોય ને, આ બે ખૂણા કેવા હોય, ઇક્વલ હોય. શું કામ એને ઇક્વલ હોય, તો કે તમને ખબર છે કે આમે કંઈ બદલાવ્યું નથી, આમાં કંઈ ચેન્જ કર્યો, બી ખૂણામાં નથી કર્યો, તો આની હારે એક ઇક્વલ કોણ હશે, ખૂણો ABC, અને બી ની હારે તો બી ઇક્વલ થઈ ગયો. બીજો ખૂણો કયો, અહીંયા 90 નો D છે, અહીંયા 90 નો A છે, તો D ને દર્શાવવા માટે ADB લખાય, ADB અથવા BD એ લખો એકરૂપ. અહીંયા હું લખશું BAC. તો આ બે ખૂણા એકરૂપ થઈ ગયા, એનો મતલબ કે ખૂ શરત પરથી કઈ સંગતતા બને, B ની સાથે B અને D ની સાથે A. મારે સંગતતા લખવાની દર વખતે કોની સાથે, ABC સાથે. A ની સાથે કોણ હતું અહીંયા D, B ની સાથે B, તો વધ્યું કોણ A, તો DBA સંગતતા BAC થાય. હવે આવું થાય, આ સમરૂપતા થાય એવું થઈ ગયું, કેના પરથી, ખૂ શરત પરથી થાય સમરૂપતા, બરાબર. તો હવે હું આના પરથી એવું કહી શકું કે DB ના છેદમાં AB, DB ના છેદમાં AB કહેવાય. સમજો અહીંયા, તો આના પરથી એવું કહેવાય કે આ DB ના છેદમાં AB, આ DB એના છેદમાં AB બરાબર, આ AB એના છેદમાં અહીંયા BC, તો આ માટે AB ના છેદમાં BC બરાબર. લખાયું, ચોકડી ગુણાકાર કરી દઈએ, આને સામે ગુણી દો તો 2 વાર AB, તો AB નો વર્ગ થઈ ગયો અને આ બાજુ થઈ ગયું BC ગુણ્યા DB. તો આ તમારું પહેલું પરિણામ, અને આ પણ સાથે યાદ રાખવાનું છે. પહેલું પરિણામ સાબિત થઈ ગયું, AB² બરાબર BC ગુણ્યા BD. BC ગુણ્યા BD જ છે, DB નથી, બરાબર. બે ચપ્પુ ઊંધું તમે ગમે એમ લખી શકો. તો પહેલું પરિણામ સાબિત થઈ ગયું. એવી જ રીતે આપણે બીજો પ્રમેય લઈએ, આવો નવો કેના ત્રિકોણ સાથે લેવાનો હતો, આ પહેલો અને ત્રીજો. હવે ત્રિકોણ લેશું બીજો, કયો છે, ADC. ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માટે બંને ત્રિકોણ પહેલા દોરી લઈએ. કેવો છે, તો કે D કાટખૂણો અને AC. આવી રીતે ત્રિકોણ આપ્યો છે, અહીંયા D કાટખૂણો, અહીંયા A ને અહીંયા C, અને એક તો કાટકોણ જ છે આપણી પાસે, મેઇન ત્રિકોણ તો BAC. આમાં શું શું એકરૂપ હશે, એટલે તો એક કાટખૂણો લખવો જશે, આ કાટખૂણો, અહીંયા કાટખૂણો દર્શાવવું તો ADC એકરૂપ, અહીંયા થશે BAC. આ બે કેવા છે, કાટખૂણા છે. અહીંયા તમારે લખવો જ લખી શકો, આ બે કાટખૂણા છે. અને આ કેવું હતું, B અને B, તો કે સામાન્ય ખૂણો હતો, બેમાં કેવો હતો, સામાન્ય ખૂણો. એવો આવા પણ સામાન્ય ખૂણો છે, C અને C, તો લખી દઉં ACD લખાય. આમાં લખવું હોય તો ACD અથવા DCA લખાય, બરાબર. આફ્ટર ઓલ C ખૂણો આવી જાવો જોઈએ, અહીંયા લખાય ACB. આ કેવો છે, સામાન્ય ખૂણો. તો આના ઉપરથી એક સંગતતા બની, C ની સાથે C રહેશે, D ની સાથે A રહેશે. મારે ABC આરે સંગતતા જોઈએ, આ બાજુ કોણ જોઈએ, ABC.
તો જોજો અહીંયા સી ની સાથે સી રહેશે તો આ છેલ્લો તો સી જ આવશે, એની સાથે ડી છે તો પેલો ડી આવશે, તો વધ્યું કોણ? એ. એડીસી માં વધ્યું કોણ? એ. તો ડીએસી સંગતતા એબીસી સમરૂપતા થઈ ગઈ, અને આ સમરૂપતા થાય તો આના ઉપરથી લખાય એડી ના છેદમાં એબી, પેલું એડી ના છેદમાં એબી, બરાબર છે ને? આ એડી ના છેદમાં એબી બરાબર એસી. અહીંયા એસી લો. અહીંયા જો સાબિત શું કરવું છે તમારે? એસી વર્ગ સાબિત કરવો છે તો એસી વર્ગ વાળું બે બાજુ લેવાનું. અહીંયા સમજી લેજો, આપણે પેલા આવું લખતા નથી. એસી વર્ગ વાળું જોઈએ તો એસી વર્ગ વાળું લેવાનું. તો આ એસી અને અહીંયા આવે બીસી, તો એસી ના છેદમાં બીસી લખાય, બરાબર? ચાલો ઓકે. હવે શું કરીએ તો કે અહીંયા એસી જોઈએ છે નીચે, કેમ કે તો જ એસી સ્ક્વેર થાય. તો આ બે પેલું ને છેલ્લું લઈએ અહીંયા, તો અહીંયા પણ પેલું ને છેલ્લું લેવું પડે. તો સીડી ના છેદમાં એસી, અહીંયા પેલું છેલ્લું, અહીંયા પેલું છેલ્લું. તો આના ઉપરથી શું બની જાય તો કે એસી એસી ગુણાઈ જાય અને બીસી અને સીડી ગુણાઈ જાય. તો આના ઉપરથી એવું લખાય કે એસી નો વર્ગ બરાબર બીસી ગુણ્યા સીડી. તો આ થઈ ગયું બીજું પરિણામ તમારું. જોઈ લ્યો, એસી નો વર્ગ બરાબર બીસી ગુણ્યા સીડી, બીજું પરિણામ મળી ગયું. તો હવે શું કરશું તો કે હવે એવું કહેવાય, આગળ લખીએ છીએ. અહીંયા હું આકૃતિ, આ મેઇન આકૃતિ છે તમારી, અહીંયા ભૂસી નાખો, બરાબર? આ એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો વ્યવસ્થિત. પછી આપણે કન્ટિન્યુ આગળ કરીએ છીએ. અહીંયા લખીએ છીએ ત્રીજું પરિણામ લઈ જવા માટે મારે શું કહેવું પડે કે જો ત્રિકોણ એબીડી અને એબીસી માટે સમરૂપ હોય તથા ત્રિકોણ, બીજો કયો ત્રિકોણ સમરૂપ આવ્યો આપણી પાસે? બીજું પરિણામમાં એડીસી અને એબીસી એ પણ સમરૂપ આવ્યા. તો શું કહેવાય તો કે આ ડીબીએ સમરૂપતા ડીએસી કહેવાય. બંને પરથી હોય તો ડીબીએ સમરૂપતા એબીસી જ છે, વાય એબીસી જ છે ને, આઈડી, બરાબર? તો આ બાજુ શું છે? ડીએસી. તો અહીંયા લખાય ડીએસી. હવે જે આપણે સાબિત કરવું છે એ સાબિત કરી શકીએ. શું સાબિત કરવું છે? એડી નો સ્ક્વેર સાબિત કરવો છે. તો બે બાજુ, એક બાજુ અંશમાં એક બાજુ છેદમાં એડી બનવું. તો અહીંયા એડી લઈએ તો એડી એના છેદમાં આ બે આવશે, અહીંયા છેદમાં શું આવશે? સીડી, બરાબર? આ પેલું છેલ્લું, અહીંયા પેલું છેલ્લું, બરાબર? આ બાજુ નીચે કોણ જોઈએ? એડી. નીચે એડી જોઈએ એટલે આ લીધું, તો અહીંયા પણ પેલા બે લેવા પડે, ડી બી, બરાબર? તો આના ઉપરથી લખી શકાય, આ બે ચોકડી ગુણાકાર કરો તો એડી સ્ક્વેર બરાબર બીડી ગુણ્યા સીડી, બરાબર છે? આ એક ત્રીજું પરિણામ મળી ગયું આપણે. તો આમ ત્રણેય પરિણામ આપણે સાબિત કરી શકીએ. અને આ પ્રમેય ક્યારેક 4 માર્ક્સમાં પૂછાય છે, બરાબર? તો પ્રમેય ખાસ ઇમ્પોર્ટન્ટ છે, અને પ્રમેયના રિઝલ્ટ તો એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એક માર્ક્સમાં છે પ્રમેયના રિઝલ્ટ તમારે એમસીક્યુમાં યુઝ કરવા પડે, બરાબર છે? તો 3 રિઝલ્ટ છે યાદ રાખવાના. કઈ રીતે યાદ રાખશું? મેં તમને શીખવાડ્યું હતું, બરાબર? કે આવી રીતે કોઈ કાટકોણ ત્રિકોણ આપે એબીસી અને વચ્ચે એમ કહી દઈએ કે એડી છે એનો મધ્યગા છે અથવા તો વેધ કે બંને કાટકોણ ત્રિકોણમાં સેમ જ કહેવાય, બરાબર? તો એબી નો સ્ક્વેર બરાબર આને સંલગ્ન રેખાખંડનો ઘટકો છે ગુણ્યા આખો કર્ણ, બીસી સ્ક્વેર બરાબર આને સંલગ્ન રેખાખંડનો ઘટકો આખો કર્ણ, અને વેધનો સ્ક્વેર બીડી સ્ક્વેર બરાબર આ બે ઘટકાનો ગુણાકાર, બરાબર? તો આ ખાસ યાદ રાખજો. આ પ્રમેયનો ઉપયોગ આપણે પાયથાગોરસ પ્રમેયમાં આ જે પરિણામ મળ્યા એ પેલું પરિણામ આપણે મળ્યું આઈડી, આના ઉપરથી આ પરિણામ લખ્યું, આ બીજું પરિણામ અને આ ત્રીજું પરિણામ, ત્રણેયનો ઉપયોગ છે આપણે પાયથાગોરસ પ્રમેયમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાયથાગોરસ પ્રમેય જે ભણશું, બરાબર? હજી આપણી પાસે 3 પ્રમેય ભણવાના બાકી છે મેઇન. તો એ જે પ્રમેય ભણશું એમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું ઉપયોગ કરશું, ક્યાંક ક્યાંક એક્ઝામ્પલ્સમાં પણ ઉપયોગ થાય છે એ પણ જોઈ લેશું. તો મળીએ છીએ ફરીથી નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી આજે પ્રમેય આજે શીખ્યા તમે એ તમારે હોમવર્કમાં 2 વખત વ્યવસ્થિત રીતે રિવિઝન કરી અને સમજીને લખવાનો છે, અને બને ત્યાં સુધી મોઢે લખવાનો છે. એટલે તમને કોઈ પણ અહીંયા આકૃતિમાં એબીસીની બદલે ડીએફ આપે, નામ પીક્યુઆર ચેન્જ કરી નાખે તો પણ ભૂલ પડે નહીં, બરાબર? એટલે સ્વપ્રયત્ને તમારે જાતે લખવાનો છે મોઢે ટ્રાય કરીને. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો.